હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટથી રાજકોટના વીરપુરમાં પોન્જી સ્કીમ ચલાવી લોકો સાથે ઠગાઈ કરવાનો મામલો। પોન્જી સ્કીમ મામલે ડીવાયએસપી રોહિતસિંહ ડોડિયાનું નિવેદન આપવામાં આવ્યું હતું। પોન્જી સ્કીમમાં ભોગ બનનાર રોકાણકારોની રજૂઆત પોલીસને મળી હતી। જય જલારામ માર્કેટિંગ અને અન્ય નામે ચાલતી સ્કીમથી રોકાણકારોને લાલચ અપાઈ હતી। 6 ભોગ બનનારના કુલ 7.05 લાખ જેટલી રકમ લઈ આરોપી અંગત ઉપયોગમાં વાપરી લોભામણી બચત યોજના અને ઇનામી સ્કીમના નામે લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ પરત ન આપવામાં આવ્યા હતા। મુખ્ય સૂત્રધાર ફરાર હોવાથી તેને ઝડપી લેવા પોલીસ ટીમો રવાના કરાઈ હતી। ફરિયાદ બાદ 200 જેટલા ભોગ બનનારા સામે આવ્યા હતા। લોભામણી લાલચ આપી લોકોને ટાર્ગેટ કરતા હતા। જે સ્કીમના ભોગ બનનાર લોકોએ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી અને વીરપુર પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। વીરપુર વિસ્તારમાં પોન્જી સ્કીમના ભોગ બનેલા પોલીસની સમક્ષ રજૂઆત કરવા આવતા તેમાં અમને સાક્ષીઓ મળેલ હતા। જે 6 સાક્ષીઓના ટોટલ 7.5 લાખ રૂપિયા ચીટિંગ થઈ ગયા હોય તેવી રજૂઆત મળતા અને આ આખા સમગ્ર મામલામાં વીરપુર પીઆઈ તેમજ તેમની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતા એક પોન્જી સ્કીમ છે તેમનો ઘટસ્ફોટ થયેલ હતો। 2014માં JKMM એટલે કે જય ખોડલ મિત્ર મંડળ નામની એક સ્કીમ ચાલુ કરેલ હતી। ત્યારબાદ જલારામ માર્કેટિંગ 2020માં અને જલારામ બચત સહકારી મંડળી 2022માં આવી 3 અલગ અલગ સ્કીમોમાં નાના જે વેપારીઓ છે અથવા તો નાના મજૂર વર્ગ છે તેની પાસેથી 100, 200, 500, 1000 એવા ડેઇલીના જે કલેક્શન કરી અને એમને બચતમાં એક ડાયરી આપી અને ત્યારે એ લોકો એમની પાસેથી ઉઘરાણું કરી અને મંથલી એમને 6% જેટલું રિટર્ન આપવા માટેની બાંયધરી આપતા હતા। અમુક માણસોને રિટર્ન આપેલ પણ હતું અને એની જ લોભામણી લાલચમાં આવી અને એ લોકો એ જ જે પૈસા પાછા એમને મળેલા હોય એમને પણ રોકાણ કરવાનું કહેતા એ રોકી લેતા હતા। અન્ય એક સ્કીમમાં 1000 રૂપિયા દર મહિને જ્યારે ભરો ત્યારે 40 હપ્તા તમે ભરો 1000 રૂપિયાનો એટલે તમને 50,000 રૂપિયા રિટર્ન આપે અથવા તો 50,000 રૂપિયા તમારે ન જોતા હોય તો તમને બાઇક આપે। એના આધારે એક સ્કીમ આ લોકોએ ચલાવી હતી। આમાં 6 ભોગ બનનાર છે એના 7.5 લાખ રૂપિયાની અમે ફરિયાદ દાખલ કરેલ છે જેમાં 409 મુજબ તેમજ GPID એક્ટ મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે। 6 આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવેલ છે। મુખ્ય સૂત્રધાર હજી ફરાર છે તેમને પણ હસ્તગત કરવા માટે પોલીસની ટીમો રવાના થયેલ છે। આ સમગ્ર મામલો છે એમાં સૌપ્રથમ જે મીડિયાના મિત્રોને આપ સૌને અમે જે તે વખતે જાણ કરેલી હતી જેનાથી અમને બહોળો પ્રતિસાદ મળેલ હતો અને આ 6 જે ભોગ બનનાર છે એના અત્યારે અમે બધાને સામે આવી અને પોતે જે ભોગ બન્યા હોય આવી સ્કીમના આ 3 સ્કીમના તો પોલીસને જાણ કરવા અથવા અન્ય સ્કીમના તો આ જ ગુનામાં અમને ટોટલ અત્યારે 200 જેટલા ભોગ બનનાર છે એ સામે આવેલ છે અને આ તમામનું જ પણ અમે વિશેષ નિવેદન લઈ અને આ FIRમાં એડ કરશું।